ની શરૂઆત કરીએ તો સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આ સાથે વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ રહેશે। વલસાડ તાલુકા અને શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। નીચાણવાળા વિસ્તારોના રસ્તા પર પાણી ભરાયા છે, રાહદારી અને વાહન ચાલકો પણ પરેશાન થયા છે। જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો આ સાથે વલસાડ શહેરમાં 6.18 ઇંચ વરસાદ નોંધાયો, તો તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। પારડીમાં 4.52 ઇંચ વરસાદ, વાપીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે વલસાડ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। વલસાડ તાલુકા અને શહેરમાં ભારે વરસાદ, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। રાહદારી અને વાહન ચાલકો પણ પરેશાન થયા છે। વલસાડ શહેરમાં 6.18 ઇંચ વરસાદ, તો તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। પારડીમાં પણ 4.52 ઇંચ વરસાદ, તો વાપીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। તો હજી પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।